એક વ્યક્તિ બેંકમાં ચેક જમા કરાવવામાં એના મિત્રને સાથે લઈ ગયો અને જે ચેક જમા કરતા હતા એ અધિકારીને પ્રશ્ન કર્યો કે સાહેબ આ ચેકના પૈસા મારા ખાતામાં આવતા એટલે ચેક ક્લિયર થતાં કેટલી વાર લાગશે? એટલે પેલા અધિકારીએ એવું કીધું કે સાહેબ 3 દિવસ લાગશે. એટલે પેલો વ્યક્તિ બેઠો તો ઊભો થઈ ગયો કે સાહેબ 3 દિવસ લાગશે? સામેવાળી બેંકનો ચેક છે એને મારા ખાતામાં આવતા 3 દિવસ લાગે? ત્યારે પેલા અધિકારીએ એમ કીધું કે સાહેબ 3 દિવસની પ્રોસેસ હોય છે, આખી પ્રોસેસ પ્રમાણે અમારે ચાલુ કરવું પડે છે, અમારે પ્રોસેસને ફોલો કરવી પડે છે. એટલે પ્રોસેસ અમારી 3 દિવસની છે એટલે 3 દિવસ તો લાગશે જ. એટલે જેનો મિત્ર હતો અને મિત્ર બહાર જઈને એમ પૂછ્યું કે મને એક વાતનો જવાબ આપ કે આપણે શમશાનની સામે મરી જઈએ તો આપણને ડાયરેક્ટ શમશાનની અંદર જઈને બાળી નાખવામાં આવે છે કે પહેલાં ઘરે લાવવામાં આવે છે? એટલે પહેલાં એના મિત્રના જવાબ ઉપર એના વ્યક્તિએ એવું કીધું કે ના, પહેલાં તો ઘરે લાવવામાં આવે, બધા સગાવાલા આવે, પછી આપણને શમશાને પાછા લઈ જવામાં આવે. ભલે આપણે શમશાનની સામે મરી ગયા હોય તો કે જે સિસ્ટમ હોય એને પ્રોસેસને ફોલો કરવી પડે. આ વાતનો સારાંશ એ છે કે આપણે કંઈક મેળવવું હોય તો આપણને એ મળવામાં અમુક સમય તો જરૂર લાગે છે. દરેક વસ્તુને સમય લાગે છે. મકાન બનવામાં થોડાક દિવસમાં બની જાય છે પણ મહેલ બનતા જરૂર વાર લાગે છે. તમારે શું કહેવા વિડીયો વિશે? વિડીયો સારો લાગ્યો હોય લાઈક ફોલો શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.